સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ આ ભારે વરસાદ વચ્ચે સિસ્ટમને કારણે પવનની ગતિ કેટલી રહેશે એવો કોઈ અંદાજ છે? સામાન્ય રીતે જોવા જઈએ તો જો માની લઈએ કે આ સાયક્લોન બને તો, કેમ કે આમાં ઘણી બધી અસમંજસતાઓ છે, કેમ કે અત્યારે જે અલગ અલગ મોડલો હોય છે, જેમાં અમેરિકન મોડલ છે, યુરોપિયન મોડલ છે, આપણા ભારતનું પણ IMD કરીને એક હવામાનનું જે મોડલ છે, બધા મોડલો અલગ અલગ ડાયરેક્શન દર્શાવી રહ્યા છે. પણ માની લઈએ કે આ સાયક્લોન છે ફાઇનલી બને છે તો આ સાયક્લોનની જે પવનની ઝડપ હોય છે એ 80થી લઈને 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન નોંધાઈ શકે છે, અને એના જે ગસ્ટિંગ હોય છે એ 140થી લઈને 160 કિલોમીટર પ્રતિ કલાક હોઈ શકે છે. એટલે સાયક્લોન બનશે તો આ પ્રકારે પવનની ઝડપ હશે. માની લઈએ કે સાયક્લોન નથી બનતું ને ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં આ સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થાય તો પણ એની અંદર 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. એટલે જે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે વરસાદો પડવાના છે એ પવન સાથે પણ વરસાદો પડવાના